કડી અને વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદ પરથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું અને હવે નવો ચહેરો કોણ, નવા પ્રદેશ પ્રમુખ કોણ, તેને લઈ ખેંચતાણ ચાલી રહી છે. અત્યારે શૈલેષ પરમારને જે જવાબદારી સોંપવામાં આવી છે, પરંતુ એનો પણ ક્યાંક ને ક્યાંક આંતરિક વિરોધ થઈ રહ્યો છે અને તેને લઈ હવે પાટીદાર સમાજ અને કોળી સમાજ વચ્ચે આ ચર્ચાચર્ચી ચાલી રહી છે. પાટીદાર સમાજ એવું ઈચ્છે છે કે પાટીદાર ચહેરો પ્રદેશ પ્રમુખની કમાન સંભાળે. કોંગ્રેસને બેઠી કરવામાં પાટીદાર સમાજ મહત્વપૂર્ણ ભાગીદાર થઈ શકે તેમ છે. બીજી તરફ કોળી સમાજને એવું છે કે કોળી સમાજ અને ઠાકોર સમાજ ના મતદારો સૌથી વધારે છે અને કોળી સમાજને આજ દિન સુધી આ મામલે સ્થાન નથી મળ્યું. તો કોંગ્રેસમાં હવે કોળી સમાજનો જ કોઈ ચહેરો પ્રદેશ પ્રમુખની કમાન સંભાળશે. આ મુદ્દે ક્યાંક ને ક્યાંક